આણંદમાં. સો આણંદવાસીઓને મારી ખાસ અપીલ છે કે તમે ચોક્કસથી અમારા વૃદ્ધાશ્રમની મુલાકાતે આવો. આ એક અપીલ માટેનો વિડીયો છે કે આણંદ અને આણંદના આસપાસના જેટલા પણ અમારા ચાહક મિત્રો છે, સપોર્ટર મિત્રો છે, એ બધા જ લોકોને ભાવભર્યું આમંત્રણ છે કે તમે અમારા ધરતીનો છેડો 3 વૃદ્ધાશ્રમની મુલાકાતે એકવાર ચોક્કસથી આવો. સરનામું તમને બતાવી દઉં. અત્યારે આપણું જે આશ્રમ છે એ આવેલું છે સંકેતથી વડતાલ એટલે કે બાકરોલ રોડ તરફ. ત્યાં જતાં તમને એકોન બિલ્ડિંગ દેખાશે મોટી. એની બિલકુલ બગલમાં જ આપણું એક જોરદાર આશ્રમ આવેલું છે, વૃદ્ધાશ્રમ. ખૂબ જ એકદમ એક નંબરનું આશ્રમ છે. તમે આવશો ત્યારે તમને મજા આવશે કે ના, ખરેખર બહુ જોરદાર આશ્રમ છે. અને અત્યારે સમય બપોરના ભોજનનો ચાલુ છે. તમને ભોજનના સીધા દ્રશ્યો બતાવીએ. બધા જ વડીલો અમારા ભોજન માટે જોડાઈ ચૂક્યા છે. શું નામ છે તમારું? ભારતીબેન. વાહ, કેટલા દિવસ છે તમારે? 15 દિવસ થયા. કઈ ના છો તમે? અમદાવાદના છો? જીવરાજ પાક. વાહ, બોલો તમારું નામ શું છે? સવિતાબા. કઈ ના છો તમે? વિદ્યાનગરના જ છો. કેટલા દિવસ છે તમારે અહીંયા? 7 મહિના થઈ ગયા. કોઈ નહીં તમારું? છોકરો મરી ગયો. અચ્છા, હે તમારે જાતે આવ્યા હતા? 7 મહિનાથી રહો છો એમ? ખાવા છે નહીં? વાહ, ઘણા બધા નવા વડીલો છે જેને આપણે વિડીયોઝ મૂક્યા નથી. તમારું નામ શું? તમારે તો 1.5 વર્ષ થઈ ગયું લાગે. હા, બોલો તમે કેટલા ટાઈમ થયો? મહિનો થયો. તમારે કેટલો ટાઈમ થયો? કેટલો ટાઈમ થયો અહીંયા આગળ? કેટલો ટાઈમ થયો એમ કે છે? કેટલો ટાઈમ? 15 દિવસ થયા. વાહ, તમારે? મને 2 મહિના થયા. તમારે? વર્ષ 2 વર્ષ થઈ ગયા તમારે. વાહ, તમારે વર્ષ? તમારે 3 મહિના થયા. વાહ, તમારે 10 મહિના થયા. બોલો ગંગાબા, તમારે કેટલા મહિના થયા? 12 મહિના થઈ ગયા. 12 મહિના થઈ ગયા. વાહ, તારીખ ગણો છે એમ? સો ચાલુ કરો, જમવાનું ચાલુ કરો ફટાફટ. હેડો, રાસે નહીં જોઈ રહ્યા છો? ચાલુ કરો જમવાનું બધા. જય શ્રી કૃષ્ણ. સ્મૃતિ ઈરાની. ક્યાં વાત હે, ક્યાં વાત હે. કઈ ના છો તમે? ભરૂચ ના છો? આવે છે? અમદાવાદ. વાહ, જય માતાજી, જય માતાજી. સો આપ બધા મિત્રોને ભાવભર્યું આમંત્રણ છે, ચોક્કસથી પધારજો. જમી લો બધા, જમી લો, શાંતિ જમી લો બધા. જય શ્રી કૃષ્ણ. જમી લો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારે કેટલો ટાઈમ થયો? મારે 5 મહિના થઈ ગયા. 1 મહિનો? 6 મહિના. વાહ. સો અત્યારે એકદમ જોરદાર ભોજન છે. ભોજન તમને બતાવીએ કે શું છે મેનુમાં. આજે છે સરસ મજાની રોટી અને જોરદાર રાઈસ છે. રાઈસ જોતાં તમને મોઢામાં પાણી આવવાનું છે. અને સાથે છે મગનું શાક. સો મગ, પુલાવ અને રોટી. બહુ જ મજા આવી છે. મેં હમણાં જ જમી લીધું છે અને તમને બધાને ખાસ આમંત્રણ છે, પધારો. અને તમે જો ભોજનના દાતા બનવા માગો છો તો નંબર છે 7096486680. ઘણા દિવસથી વૃદ્ધાશ્રમમાં ભોજનના દાતા નથી. સંકુલ 2, સંકુલ 3 અને સંકુલ 4માં તો બિલકુલ ભોજનના દાતા જ નથી. પણ વાંધો નહીં, ઈશ્વર ઓલવેઝ સપોર્ટમાં છે. ઈશ્વર કોઈ ના કોઈ સ્વરૂપે એ કામ કરી દેશે, એનો મને પૂરો વિશ્વાસ છે. અને મારો અવાજ જો તમારા સુધી પહોંચી રહ્યો હોય તો ચોક્કસથી ભોજનમાં સહયોગ કરજો. આપ બધાનો ખૂબ ખૂબ આભાર. અને મજાની વસ્તુ એ છે, ઘણા લોકો લાગતું હશે કે આ બધું યાર પોસિબલ હોય, ચાલે. 4000 લોકોને દિવસમાં 3 વાર જમાડવું, 4000 લોકોમાંથી 2500 લોકોને દરરોજ સ્કૂલ લાવવાને લઈ જવા, 4000 લોકોને નાસ્તાની વ્યવસ્થા, 4000માંથી રોજ 30-40 જણા બીમાર પડે એમને હોસ્પિટલ લાવવા લઈ જવા. કોઈના કપડાં નથી, કોઈને ચપ્પલ નથી, કોઈને સાબુ પતી ગયો, કોઈને શેમ્પુ પતી ગયો, કરિયાણું પતી ગયું, આ તે બધું જ અવિરત. સમજી શકો છો ને? તમારા ઘરની અંદર કદાચ 4 જણા એક્સ્ટ્રા અચાનક આવી જાય અથવા 1 મહિના માટે આવી જાય તો તમારું આખું બજેટ ખોરવાઈ જાય. અહીંયા 4000 લોકો છે, પણ ઈશ્વર સાથે હોય ત્યારે 4000 ને 40000 લોકો હશે તો પણ બધું ચાલવાનું.